हेलो गाइस કેમ છો મજામાં છે વેલકમ ટુ ન્યૂ બ્લોગ અને બધાને ગુડ મોર્નિંગ ફર્સ્ટ ઓફ ઓલ ને આપણે છે ને આજે ખુશખબરીની અને એવી વાત છે એટલે એ કહેવા માટે અત્યારે આજ સ્પેશિયલ છે ને આજે આપણે એમાં શેર કરીએ બધા રહેલા મમ્મી બેઠી પહેલાં તો ના પપ્પા છે પપ્પા કહે છે બધી આજે મેં જવાના છે જામનગર ત્યાં મકાનનો હજી દસ્તાવેજ કાલે કરવાનો છે આને પહેલાંનું જે ટોકન લીધું હતું પણ પાણીની હિસાબે ન જવાનું તો આપણે એ દસ્તાવેજ કરવા જવાનું છે તો દસ્તાવેજને શું છે કે આગળ આપણે એને રૂપિયા રોકડા દઈ દીધા ચેક દ્વારા દીધા અને દસ્તાવેજને દિવસે થોડાક બાકી રૂપિયા એને હતા તો દસ્તાવેજ થાય ને સાઇન કરે ત્યારે નવનીતભાઈ નંદાણીયાને દેવાના છે તો આ જે પૈસા છે તો બતાવો મમ્મીજી પગે લાગીને આપે અને પાકી લાગવા જોઈએ લક્ષ્મી છે આજે એના બાકીના પૈસા છે એ કાલે દસ્તાવેજ થાય એટલે દસ્તાવેજના દિવસે એ સાઈન બાઈન કરી દે પછી એને હા તો એટલે જોઈને દસ્તાવેજમાં જે કાંઈ દસ્તાવેજ થાય એમાં સાઈન કરી કાલે આપી દે ને એટલે આપણો વહીવટ બધી પૂરો એટલે કાલે આપી દે ચાવી અને દસ્તાવેજ કાલે જ આપી દે ઓરિજિનલ કાલે 9:30નો ટાઈમ છે એટલે એમાં એવું છે કે અત્યારે જાય છે અને આ પૈસા અત્યારે છે ને એટલા આ પછી પાછા અત્યારે જાહે મકાન લીધા એમાં અડધાનું કહે ને કે ચેકમાં દેવાઈ ગયા અને અડધા અત્યારે આજે જામનગર જાય છે એટલે એમાં આ દેવાના છે ત્યાં એટલે એવું છે એટલે આ ઉપાડેલા હા એવું નથી કે અત્યારે કંઈ એમાં વસ્તુ કંઈક એટલે આમાં એવું છે કે બીજા અમુક દેવાઈ ગયેલા છે એટલે હવે જો આ જામનગર જાય ને તે ત્યારે દેહે મમ્મીને પાછા હતી ચાલ્યો પગે લાગીને અમુક દેવાઈ ગયા જે વકીલના દેવાના છે એ 80 ને 90 ની અંદર થાય 80-90 હજાર વકીલને દેવાના છે એક્સ્ટ્રા તો એને ઓનલાઈન પેમેન્ટ કરી દીધું છે અમુક ઓનલાઈન ને ચેકથી ને એવું બધી અમુક થઈ ગયા પછી ડાયરેક્ટ બધા રોકડા તો આમ કંઈ ન દેવાના હોય એ બધું થતું આવું ચેકમાં એટલે હવે કોઈની જો અહીંયા તૈયારી હાલે ઠેલો ભરી લીધો અને મમ્મી અને પપ્પા જાય જામનગર એટલે વરસાદ ચાલુ છે હા એ મારી વરસાદી ચાલુ હતો એટલે કેટલા અત્યારે જોવું કંઈક 2:30 જેવું થયું ગણપતિ બાપાનું નામ લઈ અને મકાનનું બીજી વાત કે મકાનનું છે ને આપણે લીધો એનો બ્લોગ અલગથી આવી છે તમે જાઓ ને ત્યારે અહીંયા અત્યારે તો એ બધું આ દસ્તાવેજો કરવા જઈએ છે એટલે એ પ્રોસેસ બધી કમ્પ્લીટ કરી નાખે પછી મકાનનું બધું અલગથી આપણે પોતાય ત્યારે હે ને જોઉં બરાબર મમ્મી થોડીક નર્વસ છે કે સાઇનનું કરવાનું હોય ને મમ્મી ગણેશ કરીએ જે માતાજી હા જય વત્સરાજ બીજું હોય બધાને તો છે ને આ વિડીયો આપણે પાછો આ પપ્પાને જામનગરથી આવતા રહે હું નથી જતો એ જાય છે બે જણ એટલે પાછા આવે ત્યારે પાછો વિડીયોમાં એ કન્ટિન્યુ આમ કાલે ગઈ પૈનારી ગયો વરસાદ આ બાજુ કુંજાને જ વરસાદ ચાલુ જઈએ દસ્તાવેજ કરવા જવાનું થાય ત્યાં વરસાદ થાય હા ઓલી ફેરાઈ પાણી વગરના પાણી વહ્યા છે તો કરી આ રોડની સાઈડના પાણી એટલો વરસાદ આમાં દેખાય જો પાણી ખેતરોમાં પાણી ભરાઈ ગયું જો ધોધમાર વરસાદ પડ્યો વરસાદ પણ હવે ક્યાંક પાછા આવીએ ને પાણી આવી જાય ને આગળ એવું તો નહીં થાય ને કુદરતી છે હે કુદરતી છે ને આ કોઈનું હાલે પાણી આવી જાય કોઈનું હાલતું તો નથી એ તો હાસું ઢોર ને શ્યામ ધ્યાન રાખજો જરીક કુદરતની બધી જે કંઈ આમ તો જો પાણી દેખાય છે અત્યારે આ બાજુ વરસાદ નથી ત્યાં તો જાય દસ્તાવેજ કરવા જાય ત્યાં વરસાદ ચાલુ હોય જો દસ્તાવેજ કરીને ઘેર આવ્યા
મયંકભાઈ આટલું મેં જો મીઠાઈ લેવા મયંક તો જો હતાઈ ગયો રસ્તા થઈ ગયો બધો ઘેરે પહોંચ્યા હવે મોરગેજ એક છે ને મોરગેજ બાકી રહ્યું મોરગેજ નું એ તારીખ છે 13-14 પછી કદાચ થઈ જાય 13 તારા મીઠું મોટું કર લાવો લે આવે લેતો એ તો મયંક ત્યાં તો વિદ્યાની મનાઈ હતી એટલે ત્યાં તો અંદર ઉતરાયું હતો નહીં દસ્તાવેજની જે કાર્યક્રમ ચાલુ હતો ને આ તો હા. મીઠું મોટું કરો મીઠું મોટું કરો મીઠું મોટું તો કરવું જ જોઈએ ને આજે ખુશીનો દિવસ છે હવે બાલાગામથી જામનગરના વતની હા હો આથી વતની હવે બીજા જે કાંઈ ડોક્યુમેન્ટ છે એનું ટ્રાન્સફર થાય એટલે આવીને પછી મયંકભાઈનું અમારે શું છે કે સીન નથી લેવું એ ફરમાઈશ એનું સીન લેવું જ નથી આમાં મયંકભાઈ મીઠું મોટું કરે તો હું એ કરું ને પછી ભાઈ કા મયંક શાંતિબેન નું મોઢું મીઠું કરાય ભાઈ મેં તો ખાધી હવે નથી ખાવી હવે આજુબાજુમાં મીઠું મોઢું જેને જેને કરાવવું હોય એને કરાવી દેજે પર્સનની દુકાન મારા નામની જ છે સુરેશ સ્વીટ જ્યાં જોઈએ ત્યાં ગણપતિ બાપા જ છે આ બધી મૂર્તિ છે ને ઉપડી જાય કેમ બધીની સ્થાપના થઈ જાય આજે જો ફૂલ છે ને ખરીદી છે આજે જામનગરનું મિની તળાવ કા ઓલું લખોટા તળાવ કે કયું હા એ આની પાછળ ફાઇનલી ગઈ છે ને અત્યારે જામનગર ગયા હતા પપ્પા અને મમ્મી બધા એ આવતા રહ્યા અને એના આવી અત્યારે થઈ ગયું આપણું બધું દસ્તાવેજનું એ બધા બેઠા ઘર મેરે અને છે ને આજે ખુશી તો આ જે જોઉં છે કમ્પ્લીટ થઈ ગયું ચાવી બાવી આપી દીધી આપણા હાથમાં ચાવીનો અને બંગલા લેતા રહ્યો સદબુદ્ધિ તો હારી છે એના કે બધાને આખા જો બધા યુટ્યુબ ફેમિલી બધા હોય ને બધાને આશીર્વાદ આપે મમ્મી તો બધાએ બંગલા બનાવે આવી ગયો દસ્તાવેજ અને શ્રી ગણેશાય નમઃ અને છે ને
આજે જરાક બધું એટલી મહેનત કરી પછી બધું કમ્પ્લીટ થઈ ગયું ફાઇનલ. 5 મહિના. કેટલા મહિનાથી હાલતું હતું એક્સિસ બેંક 5 આ 7 મહિનો બેઠો આપણે. હા પપ્પાની જ મહેનત છે એમાં. એટલે આ એક આવી ગયું કમ્પ્લીટ થઈ ગયું. દસ્તાવેજ આવી ગયું, ચાવી આવી ગઈ. ચાવી ચાવી કેમ કે ચાવી તો યાર કાજલ કે કાજલ તો હું સાફ કે રૂમ સફાઈ સાફ કરી નાખે હું કમ્પ્લીટ કરી નાખે કા અમારા જો બધા એમ સારું છે. ગોઈને બધું કમ્પ્લીટ કરી પપ્પા કે જોઈ જોઈને એક્ઝામ બધી કાજલ જ કીધું કે હું બધું સાફ કરી નાખીશ. એ સારું કે આમાં શું છે એ કાકડિયા ઓય આ એ તો એ ચાવી મળી ગઈ એટલે હવે તો બધું ત્યાં રહેવા જઈ શકીએ હવે અમારા નામે જ છે. હવે કઈ પ્રોબ્લેમ નથી. બાકી કેટલા મહિનાથી હમણાં છે ને ટાઈમથી રાહ આ જોતા હતા. અમે એના ભાડા એમ કરીને કેટલા ભરી દીધા છે કે નહીં મમ્મી? કેટલા મહિને મીન્સ કે લઈ લીધું એના ઘણો હલ્લો ટાઈમ થઈ ગયો થઈ જાય હું તો તાર પપ્પાના આખા રસ્તે ઈ જ કહેતી આવું. જો ત્યારે વર્ષથી લઈ 9:30 એમ કંઈક થવા આવ્યા. 6 વાગે નીકળ્યા હતા. માં કેટલા મહિના તો થઈ ગયા નહીં રસ્તો બહુ ખરાબ હતો. રસ્તા પેલું પાણી આવ્યું એટલે એમ છે વધારે કંઈક તો હમણાં નહોતું તે રસ્તો ખરાબ. જ્યાં ત્યાં વરસાદ વરસાદ કાલે જાતા તો કાલે વિચારતી અમારા ત્યાં વરસાદ હતો રસ્તામાં બાલાગામ વરસાદ. મેં કીધું જુનાગઢમાં વરસાદ હશે વરસાદ હતો. અહીંયા વરસાદ ચાલુ ત્યાં જામનગર હતો વરસાદ ત્યાં આ વખતે જામનગરમાં બહુ જામનગરમાં અમે પાણી ગયા ને ઈ દીએ ઈ કાલાવડ સુધી વરસાદ હતો. ફાઇનલી છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આનો આમાં કમેન્ટ આવતી હોય કે ત્યાંનો બ્લોગ બનાવો મકાનનો. બટ એમાં એવું છે કે હવે બધું આપણે આજ આવી હાથમાં જ આવી અને આ બધું complete દસ્તાવેજ. એટલે એનો બ્લોગ હવે બનાવીશું આપણે એટલે આમાં બતાવીશું અને બતાવવાનું જ હોય આપણે જામું ત્યારે તો બનાવવાના જ છે. એટલે હજી એટલો વેઇટ કર્યા પછી ઘણા બધા મહિના પછી ફાઇનલી દસ્તાવેજ બની ગયા અને ઘરની ચાવી મળી ગઈ અને બહુ જલ્દી અમારું જે નવું ઘર છે ત્યાં જાશું અમે રહેવા માટે જામનગર જોવા મળશે. વિડીયો બનાવશું તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. પાજી એક છે કે વાર લાગશે થોડી ત્યાં જાવું ત્યારે બનાવીશું. અત્યારે તો હજી હજી થોડો time એમ છે કે આ મહિનામાં નથી જવું એમાં મારો મહિના તો એમાં નોરતામાં જવાનો વિચાર છે. એનો નવરાત્રી એક મહિનો કે અહીં નવરાત્રી બધું હજી એમ. નવરાત્રીમાં વિચાર છે. હમણાં તહેવાર આવે ને બધા એક ઉપર અને ગણેશ ચતુર્થી છે એટલે પ્રોગ્રામ અહીંયા આપણે સુભાષમાં છે ને અહીંયા આપણે અહીંયા જુનાગઢમાં છે એક ઠેકાણે છે આપણે શ્વેતના ગણપતિ બાપા બેહાડ્યો. જોયું ગમે આપણે હા એ- કાલ ભાદરવા મહિનાની શોધ આવે શ્વેતના બેહાડે બેન. એટલે ગણપતિ બાપાની સ્થાપના કરે ને કાલ કરે ને વેલી સ્થાપન કરે કાલે પછી કોઈ કેટલા દિન રાખે એ કઈ ખબર ન હોય પણ નોમના કે એમ કંઈક આવે ને એટલે કાલથી જ સ્થાપના બેહે ને કાલે 7 તારીખ છે. કાલે મોટી સોય થવાની. હા કાલ ગણેશ ચતુર્થીની એટલે જ રજા છે ને. હાલ લાવા. અને આવા જાઓ. રજા છે. અને ગણપતિ બાપા તો જ્યાં જોઈએ રોડ પર અત્યારે બધા એમ પાઘડીઓ વાળા યુવક વાળા હા અહીંયા બેસાડવાના હે બોટ મારે છે દર્શન કરવા માટે અમારે બાલાગામે હોય આમ. કાલે થાય અને છે ને હવે તો આજનો વિડીયો પછી પાછું કાલે આવશે એમાં એ આપણે ગણેશ ચતુર્થીનો આ બધી કાર્યક્રમને છે ને એનો મુખ્ય વાત છે. એ ભાઈ છે ને સરદાર બાગ છે ને આપણે ત્યાંનું મેં ઓલરેડી વિડીયોમાં કેટલી વાર બતાવેલું છે એવું નથી પણ તો એમ પાછું કહું ત્યાં છે ને અત્યારે ચાલુ છે એનું કામકાજ ચાલુ છે એટલે એ પછી છે ને અત્યારે કામકાજ પૂરું થાય અને સવારે ગણપતિ મૂર્તિ જ્યાં સ્થાપના કરી છે ગણેશ ચતુર્થી છે એટલે કાલે જોરદાર છે એટલે મમ્મી આપણે જવાનું થાય કે કાલે એમાં છે ટાઈમ છે મમ્મી અહીંયા 8 વાગે આરતી થાય આરતીના સમય આપણે આરતી સવારે આજે સવારેથી ચાલુ થઈ ગઈ કાલે સવારમાં 8 ના સવાર અહીંયા જ આપણે એટલે સવારના 8 કે સાંજના સાંજના 8 અને આમ વાગે આરતી થાય એટલે એવું ન આરતી ચાલુ થાય. ત્યારે આરતી 8 વાગે છે સાંજે 8 વાગે છે અને આખો દિવસ એવું બધું હાલતું હોય છે બધા દર્શન કરવાવાળા ભજન કીર્તન નાદ હા એટલે 9 થી 12 લગી સાંજના સમજે એટલો લગી છે તો કોઈ નહીં જો આજનો વિડીયો લગી રાખીએ તો કોઈ લાઈક છે સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં મળીએ પાછા નવા વિડીયો સાથે તો બધાને ગુડ નાઇટ બાય બાય અને વિડીયોને શેર કરી દીધું જરા ચાલો મળીએ